વાઘોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 4 પગાનો આતંક. વાઘોડિયાના નરસિંહપુરા ગામે દીપડાએ કર્યું વાછરડીનું મારણ. વહેલી સવારે ઘર પાછળ બાંધેલા પશુઓમાંથી વાછરડીનું મારણ કરી દીપડો ભાગી ગયો. પ્રવીણભાઈ ચંદુભાઈ પશુપાલકની વાછરડીનું દીપડાએ મારણ કર્યું. પશુપાલકો તેમજ ખેડૂતોમાં રાત્રિ દરમિયાન ખેતરોમાં જવાનો ભય. દેવનદી કિનારાના ગામોમાં દીપડો પશુઓનું મારણ કરી રહ્યો છે. વન વિભાગના કર્મચારી ઘટના સ્થળે. વન વિભાગ છેલ્લા કેટલાક સમયથી દીકરાને પાંજરે પૂરી મથામણ કરી રહ્યો છે. ચતુર દીપડો આજ દિન સુધી પાંજરે પૂરાયો નથી. રિપોર્ટર પ્રદીપ બારિયા સાથે કેમેરામેન નીતિન શાહ, ધી મિરર ન્યૂઝ, વાઘોડિયા. છે અને વ્યવસ્થા કરતા નથી. આ 2 વર્ષ પહેલા પણ અહીંયા બીજું આવીને ખાઈ ગયો હતો દીપડો. એટલે 5-6 વર્ષથી દીપડો હેરાન કરે છે બધાને. અત્યાર સુધી આ પશુઓને નિશાન બનાવ્યા છે, પણ ક્યારેક નાના છોકરાઓને પણ નુકસાન પહોંચાડે એના પહેલા આ દીપડાને પકડવો જોઈએ કે નહીં? હા, પકડવો તો જોઈએ જ ને. દીપડાને તો પકડવા જોઈએ. કોઈ પ્રયત્ન કરતા નથી. 1-2 વખત મૂકીને નાહી જાય પાંજરું અને પછી જોવાય નહીં આવતા એ માટે. શિબરા રહેવાસી પ્રવીણભાઈ ચંદુભાઈ પરમાર. મારે ઘરે આજ રાત્રે 3 વાગે દીપડો આવીને મારા વાછરડાને બચકું ભરીને મારી નાખ્યો છે. આ અગાઉ પહેલાં 2019માં પણ મારી આ જ જગ્યા પર વાછરડી હતી 1 વર્ષની, એને પણ દીપડાએ મારી નાખ્યો છે. આજુબાજુના ગામોમાં પણ દીપડાનો ત્રાસ વધારે છે. મારી સરકારને વિનંતી છે કે આ દીપડાને કોઈ પણ હિસાબે પકડી અને એને જંગલવાસમાં છોડવા મહેરબાની કરશો. એટલે આ વિસ્તાર છે આ તમારો અહીંયા આગળ, તો તમે સરકારને એવું કહેવા માંગો છો કે આટલો વિસ્તાર ફેન્સિંગ કરીને આપો, કાં દીપડાનું પૂરણ કરીને આપો, એમ એને પકડી લો, કાં એટલી વિસ્તારમાં અમને ફેન્સિંગની સહાય આપો. મારે એવું જ અમારા જ્યાં ઢોર ને એવું છે ત્યાં આગળ આટલા વિસ્તારમાં ફેન્સિંગની સહાય આપે એમ. મને આટલા વિસ્તારમાં ફેન્સિંગની સહાય આપો અને નહીં તો દીપડાને પકડો. 2માંથી 1 કરો. મારે આ બીજી વખતનું કહ્યું, એક ગાય આજે 50-60 હજારમાં મળતી હોય છે, નાનાથી મોટું થાય છે, તો એ મારે તો આગળના વર્ષોની મેં નુકસાન ગયું, આ બીજે વર્ષે પણ મારે નુકસાન ગયું. અને મારે એક તો મેં વારંવાર રજૂઆત કરી છે મારા સરપંચશ્રીને, નવીનભાઈ પટેલને. એ તેમણે પણ વીજળી માટે પ્રયત્નો તો કર્યા છે, પણ હું જ એવો એક નસીબનો એમના એવો છું કે તારું જ કામ નહીં થતું એમ. એટલે આ કેટલા વર્ષથી તમે પ્રયત્ન કરો છો આગળ લાઇટ માટે? 2019થી પ્રયત્ન, પહેલી વાછરડી મારી મરી ગઈ ત્યારનો મારો પ્રયત્ન ચાલુ છે. અને એ પણ પ્રયત્ન કરે છે, પણ એ જે બી પણ એમને અલ્લા ટલ્લા કરે છે. સાહેબ બદલાઈ ગયા, આ થયું તે થયું, અમને થોમલા નહીં, આવું બધું વારંવાર કહે છે. તો મારી આપશ્રીને નમ્ર વિનંતી કે મારી બોર્ડરની મારી માલિકીની જગ્યામાં મને ફેન્સિંગ મારી આવે અને મને જીબીની વ્યવસ્થા, લાઇટની વ્યવસ્થા કરી આવે. નહીં તો પછી દીપડાને પકડવાનો પ્રયત્ન કરે સરકાર. આ જ મારી વિનંતી છે. આટલા વિસ્તારમાં દીપડો કેટલા સમયથી અહીંયા આગળ હેરાન કરે છે? આ તો 2019માં તો જોયું છે. આજુબાજુના ગામોમાં પણ વારંવાર આ રજૂઆત થાય જ છે, પણ પકડાતો નહીં. આથી સાંગાળુના પેટાપુરા નરસિંહપુરા પ્રવીણભાઈ ચંદુભાઈના વાડામાં બાજુમાં એક વાછરડી દીપડો આવીને મારી નાખીને ખાઈ ગઈ નાહી ગયો. આથી 2 વર્ષ ઉપર હોય નાનું વાછરડું મારીને ખાઈ ગયો હતો. એટલે મહેરબાની કરીને જિલ્લા પંચાયતના જંગલ ખાતાના સાહેબોને અમારી નમ્ર વિનંતી કે એ દીપડાને તમે પકડીને લઈ જાઓ. આજુબાજુ ગામોવાળાને હોય નુકસાન બહુ, ગોરાજા, મવડીપોરા એ ગામોમાં નુકસાન કરે છે. એ જ અમારી નમ્ર વિનંતી. અને પ્રવીણભાઈના વાડામાં ફેન્સિંગ મારવાની પ્રયત્ન કરો અને અમને વીજળી આપવાનો પ્રયત્ન કરો, તો અમારી આ જરૂર છે. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો ધી મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.